ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ સુરેશ્વરાચાર્યજી હમણાં જે આ શ્લોકો ચાલી રહ્યા છે એની અંદર એક શાસ્ત્રવાદી એનું ખંડન કરી રહ્યા છે. જે એક શાસ્ત્રવાદી એટલે શું? શાસ્ત્ર વેદ એટલે વેદ એક છે, તે તો બરાબર છે, એક જ છે ને, મતલબ એક ટેક્સ્ટ છે એમ. પરંતુ એની અંદર વાસ્તવમાં આપણે બે શાસ્ત્ર માનીએ છીએ, કારણ કે અનુબંધ ચતુષ્ટયનો ભેદ રહેલો છે ને, અને એને કારણે આપણે બે શાસ્ત્ર માનીએ છીએ. અર્થાત સમગ્ર વેદ એક ટેક્સ્ટ હોવા છતાંય એની અંદર બે વિષયો છે, બે પ્રકારના અધિકારીઓ. એ બંને વિષયોનું જ્ઞાન મેળવવાથી જે ફાયદો થાય, ફાયદો અલગ અલગ છે, સંબંધ પણ અનેક જુદા પ્રકારનો છે. જે અધિકારી છે એ ફળ પ્રાપ્ત કરે એક પ્રકારનો સંબંધ છે, અને વેદાંતની અંદર જ્ઞાન પ્રાપ્ત કરે, વિષય જે છે રહેલો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીને જે ફાયદો મેળવે એ જુદા પ્રકારનો અધિકાર, એ જુદા પ્રકારનું સંબંધ છે. ત્યાં કર્મકાંડમાં વિષય કર્મ જ હોય, અને વેદના પૂર્વ વિભાગનો એ કર્મ વિભાગ જે છે એનું જ્ઞાન મેળવવાથી આ અધિકારી વ્યક્તિ જે છે જ્ઞાન મેળવનાર, એને કર્મનું ફળ ના મળી જાય. કોઈ યજ્ઞ વિશે જ્ઞાન મેળવે પણ તે યજ્ઞનું ફળ હોય, સ્વર્ગ વગેરે કંઈ પણ. શ્રી સૂક્ત હોમ વિશે જ્ઞાન મેળવવાથી ઘરમાં શ્રી ના આવી જાય, એ કર્મ કરવું પડે ને. એટલે એ સંબંધ જે છે અધિકારી જે જ્ઞાન મેળવે વિષયનું કર્મનું, એનાથી એને કર્મફળ ન મળે. કર્મનું જ્ઞાન મેળવી કર્મ કરે તો પછી ફળ મળે. એટલે અધિકારી અને પ્રયોજન વચ્ચેનો સંબંધ, ફળ વચ્ચેનો સંબંધ જુદા પ્રકારનો છે, સીધો સંબંધ નથી. અધિકારી જ્ઞાન મેળવે કર્મનું ને કર્મફળ પ્રયોજન મળી જાય, પ્રસિદ્ધ થઈ જાય, ના. જ્યારે વેદાંતની અંદર બ્રહ્મ વિષય છે, બ્રહ્મનું જ્ઞાન મેળવી તો જ્ઞાનનું ફળ મળી જાય, મોક્ષ. કશું બીજું કરવાનું ન રહે. ઇનફેક્ટ બીજું કરવા રહો તો ફળ ના મળે. હજુ એવું હોય કે બ્રહ્મ જ્ઞાન છે પરંતુ મારે બધું ઘણું કરવાનું છે હજુ, તો ત્યારે મને આ મોક્ષ પ્રાપ્ત થશે, તો મોક્ષથી દૂર થતો જાય, વધારે ને વધારે દૂર થતો જાય. એટલે ઇન શોર્ટ બે શાસ્ત્ર રહેલા છે એક જ વેદની. પૂર્વ પક્ષી કહે છે ને આ એક જ શાસ્ત્ર. એટલે મોક્ષ પ્રયોજન ચાલો બરાબર છે. બ્રહ્મ જ્ઞાન, હવે એમનું બ્રહ્મ પાછું જરા જુદા પ્રકારનું એ જોઈશું. બ્રહ્મ જ્ઞાન મેળવવાનું એ પણ બરાબર. વેદના અંતમાં જે બ્રહ્મ કહેલું છે એ બ્રહ્મનું જ્ઞાન, પરંતુ સાથે સાથે કર્મ પણ કહેલા જ છે શાસ્ત્રની અંદર.
અને જે અધિકારીને મોક્ષ મેળવવો છે એણે કર્મ પણ કરવાના, જુદો અધિકારી નહીં. કર્મનો અધિકારી જેને આપણે કહીએ કર્મનો અધિકારી તો જેને ધર્મ અર્થ કામ વગેરેમાં રસ હોય તે, અને બ્રહ્મનો અધિકારી જે છે, વેદાંતનો અધિકારી છે, એ જેને મોક્ષમાં રસ હોય, એટલે તદ્દન જુદો પુરુષાર્થ. ના 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 ના, મોક્ષ પુરુષાર્થ જ વેદનું પ્રયોજન, અને એના માટે એણે બ્રહ્મ જ્ઞાન મેળવવું પડે. વેદના અંતમાં કહેલા વેદાંતનો વિષય બ્રહ્મ, એ બ્રહ્મ જ્ઞાન મેળવવું પડે, અને સાથે સાથે એણે કર્મ પણ કરવું પડે, કારણ કે કર્મ પણ કહેલા છે. એટલે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કરવો જોઈએ. એટલે આ એક શાસ્ત્રવાદી જે છે એ આ બંને કર્મ અને જ્ઞાનને સાથે સહસમુચ્ચય. આપણે કશું એવું ના નથી પાડતા કે કર્મ ખોટા છે એવું થોડું કહીએ છીએ. આપણે કહીએ કર્મયોગ દ્વારા વ્યક્તિ અધિકારી બને ને પછી કર્મની જરૂરિયાત નથી રહેતી. જરૂરિયાત ન રહે પછી છતાં ચાલુ રાખવાનું કેમ, તો કે મોક્ષ મેળવવામાં અસરકારક બને કર્મ, એવું કશું છે નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે અધિકારી તો જો એમાં જરૂર કર્મનો ફાળો છે. સિક્વન્શિયલ રિલેશનશિપ, સિક્વન્સ, સાયમલ્ટેનિયસ નહીં. એનીવે, એટલે આ એક શાસ્ત્રવાદી જે છે, જે આ રીતે જીવાત્મા અને પરમાત્માનો ભેદ સ્વીકારે છે, કર્મની પણ આવશ્યકતા છે એમ કહે છે મોક્ષ માટે. એટલે એમાં તો હવે કર્મકાંડમાં તો જીવાત્મા પરમાત્મા વચ્ચે ભેદ છે જ. પરમાત્માને કર્મફળદાતા કહ્યું, જીવાત્માને કર્મફળની ઈચ્છા રાખનારો વગેરે, કર્મ કરનારો કરતા વગેરે. એટલે જીવાત્મા પરમાત્માનો ભેદ ત્યાં છે કર્મકાંડ, વેદ પૂર્વ વિભાગમાં કર્મકાંડની અંદર, અને જીવાત્મા પરમાત્માનું ઐક્ય વેદ અંતમાં, વેદાંતમાં. અને બંને વસ્તુઓ યોગ્ય હોવાને કારણે, જ્ઞાન અને કર્મ બંનેની આવશ્યકતા હોવાને કારણે, અર્થાત ભેદ અને અભેદ બંનેનો સ્વીકાર કરવો જોઈએ, એવું અમનું પૂર્વ પક્ષીને કહ્યું છે. એટલે એક શાસ્ત્રવાદી જે છે એ ભેદાભેદવાદી કહેવાય. જીવાત્મા પરમાત્માનો ભેદ પણ સ્વીકારે છે, જીવાત્મા પરમાત્માનો અભેદ પણ સ્વીકારે છે. વેદાંતમાં કહે કે જીવાત્મા પરમાત્માનો ભેદ બરાબર છે. આ કર્મયોગ વ્યક્તિ અધિકારી બનવા માટે પરમાત્માનો અનુગ્રહની અપેક્ષા રાખે, કર્મયોગ કરે, જીવનમાં ઈશ્વરને લાવે, ભક્તિ વગેરે હોય, આ બધું બરાબર, ઈશ્વરની શરણાગતિ બરાબર, ભેદ દ્રષ્ટિ ખરી જ. પણ એકવાર અધિકારી બની ગયો પછી એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એને એ વસ્તુ સમજાઈ જાય કે મારા અને ઈશ્વર વચ્ચે ખરેખર ભેદ નથી, મહાવાક્ય વગેરે દ્વારા. એટલે પછી જીવાત્મા પરમાત્માનો ભેદ રહેતો નથી. અજ્ઞાન દશામાં ને જ્યારે અધિકારી મેળવવાની વાત હતી ત્યારે જરૂર એણે આ ભેદ એના માટે હતો સત્ય, પણ હવે રહ્યો નથી. એ તો કહે છે ના, જીવાત્મા પરમાત્માનો ભેદ પણ એટલો જ સત્ય જેટલો જીવાત્મા પરમાત્મા વચ્ચેનું ઐક્ય પણ સત્ય. એટલે ભેદ અને અભેદ બંને સાચું એમ કે છે. આપણે કહીએ ભેદ બેની વચ્ચેનો અજ્ઞાન દશામાં, જ્ઞાન પ્રાપ્ત કરો તો બે વચ્ચે ઐક્ય, કે ના, એટલે ભેદાભેદવાદી કહેવાય. એક શાસ્ત્રવાદી, સમગ્ર વેદમાં બે જ તમે કહો છો, બે વિષયોને બધું, કર્મ અને જ્ઞાન બંને, પણ બંનેની આવશ્યકતા છે. એટલે ભેદ કર્મકાંડમાં રહેલો ભેદ પણ સાચો જીવાત્મા પરમાત્મા વચ્ચેનો, અને જ્ઞાનકાંડમાં કહેલો અભેદ પણ સાચો, જીવાત્મા પરમાત્મા વચ્ચેનો અભેદ ઐક્ય એ પણ સાચું. આ રીતે ભેદાભેદવાદી કહેવાય, એક શાસ્ત્રવાદી કહેવાય. અને એનો વાદ કેવો કહેવાય? જ્ઞાન કર્મ સમુચ્ચય કહેવાય. અને સુરેશ્વરાચાર્યજી એની સામે દલીલો રજૂ કરશે. અને એ ભેદાભેદવાદીનું ખંડન કેવી રીતે કરે છે? તો કે ભેદ પક્ષને લઈને પહેલાં ખંડન કરે, પછી અભેદ પક્ષને લઈને ખંડન કરશે, અને પછી ભેદાભેદ પક્ષને લઈને ખંડન કરશે. અને આ રીતે વાસ્તવની અંદર આ વસ્તુની અત્યારે ચર્ચા ચાલી રહી છે. એમાં ભેદ પક્ષનું ખંડન 71મા અને 72મા શ્લોકમાં, અત્યારે આપણે 72મો શ્લોક જોઈ રહ્યા છીએ. 71મો શ્લોક ઓલરેડી જોઈ ગયા. અને એની અંદર મૂળ તો આ જ વસ્તુ કહેવામાં આવી કે જીવાત્માના પરમાત્મા વચ્ચે ખરેખર ભેદ રહેલો હોય, તમે કહો છો સાચો સાચ ભેદ રહેલો હોય, તો પછી ગમે એટલા તમે કર્મ કરશો તો પણ વાસ્તવમાં ભેદ તો રહેવાનો જ છે. કર્મથી કે ભેદ નહીં પૂરાય. જીવ જે છે વાસ્તવમાં સંસારી જ છે, અને એ પછી ક્યારેય અસંસારી પરમાત્મા બની ન શકે.
એટલે ભલે ને જીવનમાં તમે ઈશ્વરનો ગમે એટલો અનુભવ કરો, મારા જીવનમાં હું સતત ઈશ્વરની હાજરીનો અનુભવ કરું, બરાબર છે, સરસ. એ જ તો આપણે કર્મયોગ કહીએ છીએ કે આપણે પરમાત્માની હાજરીનો સતત અનુભવ કરીએ. કર્મ કરતી વખતે, કર્મફળ પ્રાપ્ત કરતી વખતે સતત ઈશ્વરને આ રીતે યાદ કરીએ. પ્રસાદ બુદ્ધિ હોય કે ઈશ્વર અર્પણ બુદ્ધિ હોય તો ઈશ્વરને તો યાદ કરીએ તો જ અર્પણ બુદ્ધિ આવે, બરાબર છે. પરંતુ એટલે કર્મ કરો તો પણ ભલે જીવનમાં તમે ઈશ્વરનો તમે એની હાજરી સતત જુઓ, બહુ નજીક તમે એને પોતાને અત્યંત નજીક માનો ઈશ્વરનો, ઈશ્વર પોતાની નજીક માનો, જે કરો. પણ છતાંય ભેદ તો રહેવાનો જ છે, કારણ કે તમે તમારી જાતને જુદા ગણો જ છો ઈશ્વર કરતાં. પછી હવે એ કેવી રીતે પૂરવાનો? તમે તમારી જાતને સાચે સાચે ઈશ્વર કરતાં ભેદમાં જુદા માનતા હો, ભેદ પક્ષ સાચો જ છે એવું માનતા હો, તો પછી તો અભેદ કોઈ રીતે થવાનો જ નથી, ગમે એટલા નજીક જાઓ તો. એનીવે, એટલે આ રીતે અત્યારે આ ભેદ પક્ષની ચર્ચા ચાલી રહી છે, અને એમાં કર્મથી કોઈ રીતે ભેદ ન થઈ શકે એ આપણે વાત કરી. એની અંદર 71મા શ્લોકમાં એ તો ઓલરેડી આપણે જોઈ ગયા. પાછા 72મા શ્લોકમાં સારું, કર્મથી અભેદ ન થાય, પણ એક કર્મ એવું છે જેનાથી અભેદ થઈ જાય એમ કે છે. એટલે 72મા શ્લોકની અંદર કહ્યું અપરસ્મિન પક્ષે વિધિ. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે જીવ અને બ્રહ્મ ભલે જુદા રહ્યા, અને ભેદ પક્ષની અંદર તમે કહો કે કોઈ પણ સાધનથી વાસ્તવમાં અભેદ ન થાય, મોક્ષ સિદ્ધ ન થાય, પરંતુ એક કર્મમાં એક કર્મ તો એક છે જ કે જેમાં જીવ અને ઈશ્વર વચ્ચે અભેદ થઈ જ જાય, એ અહીંયા કહેવામાં આવે છે. અને એની માટે વાસ્તવમાં કયા પ્રકારનું કર્મ એ આપણે જોયું ગઈ વખતે કે હું પરમાત્માનું અભેદ રૂપે ધ્યાન કરું, ઉપાસના મતલબ, તો હું છેવટે પછી બ્રહ્મ કે પરમાત્મા બની જાઉં. હું પરમાત્મા છું, પરમાત્મા છું એ પ્રકારનું સતત ધ્યાન કરું તો હું પરમાત્મા બની જાઉં. ભગવાને 6થા અધ્યાયમાં કહ્યું તો ખરું કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. એ અર્જુન, તું આ જો જીવનભર તે મારું ધ્યાન કર્યું હશે અને મરણકાળે તું મને સ્મૃતિમાં લાવીશ તો તું મને મારા જ ભાવને પ્રાપ્ત કરીશ, તું બ્રહ્મ બની જઈશ. આવું ભગવાને તો કહ્યું. એટલે તમે કહો છો કર્મથી બંને વચ્ચેનો અંતર પૂરાય નહીં, ઐક્ય પ્રાપ્ત ન થાય, પરંતુ આ જુઓ ઉપાસના માનસ કર્મ છે એનાથી થઈ તો જાય. એટલે આ રીતે અમારું માનવું છે કે ઉપાસના ભેદ ધ્યાન કરો, પરમાત્મા હું પરમાત્મા છું, પરમાત્મા છું, પરમાત્મા છું, તો જરૂર આ રીતે પ્રારબ્ધ પૂરું થાય એટલે તમે પરમાત્મા સાથે એક થઈ જાઓ. આપણે કે આ વાત તો બહુ સાચી જ તમારી, અમે આવું સ્વીકારીએ છીએ. તમે સ્વીકારો છો વેદાંતિઓ? આ સ્વીકારીએ છીએ. આપણે કર્મમુક્તિની વાત કરીએ છીએ, એમાં આવું કહીએ છીએ ખરા કે આ અદ્વૈતીઓ જે છે, એટલે આપણે લોકો હંમેશા કહેતા હોય છે કે જીવ છે એ બ્રહ્મ બની જાય, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે જ ઉપાસનાથી, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે, પરંતુ એ સીધે સીધું નહીં. આપણે કહીએ છીએ કે વાસ્તવની અંદર એટલે તો આ ક્રમમુક્તિ એટલે ક્રમમાં, સીધી નહીં, ક્રમશઃ ઉપાસનાને કારણે એ જરૂર બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. પ્રારબ્ધ પૂરું થાય એટલે એ જીવ બ્રહ્મલોકમાં જાય ને પછી બ્રહ્માજી પાસેથી આ જ મહાવાક્યનું જ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે મુક્ત થાય. એટલે મુક્તિ તો જ્ઞાનથી જ, ઉપાસનાથી મુક્તિ નહીં. ઉપાસનાને કારણે આ પ્રકારે એને એક વિશેષ શરીર, વિશેષ એનું અધિકારિત્વ વિશેષ જ હોય. ડેફિનેટલી બ્રહ્મલોકમાં જનાર કેવી વ્યક્તિ હોય વિચારો. એટલે સ્વર્ગમાં જનાર દેવતાઓને આપણે આટલા સાત્વિક કહેતા હોઈએ, તો પછી બ્રહ્મલોકમાં જનાર તો ખરેખર શ્રેષ્ઠ અધિકારી જ હોય. પણ એ અધિકારીત્વ એને પ્રાપ્ત કરી ઉપાસનાને કારણે, જીવનભર અહીંયા ઉપાસના કરી મનુષ્ય લોકમાં, ને એને કારણે પછી એની ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયો, પ્રારબ્ધ પૂરું થયું, એટલે એને એની ઉર્ધ્વ ગતિ થઈ. જરૂર બ્રહ્મલોકમાં ગયો અને ત્યાં બ્રહ્માજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થયો, એને આપણે ક્રમમુક્તિ કહીએ છીએ. અને પછી જ્યાં સુધી બ્રહ્મલોક છે ત્યાં સુધી રહે. જેમ આપણે અહીંયા જીવન મુક્ત વ્યક્તિ હોય, અહીંયા મુક્ત થયેલો વ્યક્તિ, જીવન મુક્ત વ્યક્તિ, જ્યાં સુધી એનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી રહે, એવી રીતે આ વ્યક્તિ પણ ત્યાં બ્રહ્મલોકની અંદર બ્રહ્મલોક રહે ત્યાં સુધી રહે. કારણ કે આ તો વિશેષ શરીર છે ને, આવું મર્ત્ય શરીર નથી ને. મનુષ્યલોકનું શરીર તો હવે આ 50, 60, 70, 80, 90 વર્ષ કે જે હોય તે,
પણ બ્રહ્મલોકમાં જનાર જે છે તો ત્યાંનો ટાઈમ સ્કેલ જ જુદો છે. બ્રહ્મલોક નો જ્યાં સુધી છે, મતલબ બ્રહ્માજી છે ત્યાં સુધી વિચારો. પછી બ્રહ્માજીની સાથે ને સાથે મતલબ પ્રલય થાય ત્યારે બ્રહ્મલોકનો વિલય થઈ જાય, બ્રહ્માજીનો વિલય થઈ જાય, ને આ પણ મુક્ત થઈ જાય. આ જીવ જે છે પણ મુક્ત અવસ્થામાં ત્યાંની જીવન મુક્તિ, ત્યાં રીતે મુક્તિ પ્રાપ્ત કરીને પછી બ્રહ્મલોક છે ત્યાં સુધી રહે, આવું આપણે કહીએ છીએ. એટલે આને ક્રમ મુક્તિ કહેવાય. પણ જરૂર પડે એમાં અમે ઉપાસનાથી સીધી મુક્તિ મળે છે એવું નથી સ્વીકારતા. ઉપાસનાથી વ્યક્તિ છેવટે અધિકારી જ બને છે ને, ઉર્ધ્વગતિ થાય છે અને આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્માજી પાસે વગેરે. એટલે એટલે તમે જો ખરેખર ભેદ સ્વીકારતા હો જીવાત્મા અને પરમાત્મા વચ્ચે, તો કોઈ પણ કર્મથી તમે એ ભેદ પૂરી ન શકો. એટલે તમે કહો ઉપાસના છે, અભેદ ઉપાસના કરીએ તો એમાં બે વચ્ચેનો અંતર પૂરાઈ જાય. ખરેખર એ રીતે પૂરાય નહીં. છેવટે તો જ્ઞાન જ પ્રાપ્ત કરવું કે હું પરમાત્મા છું એ જ્ઞાન જ પ્રાપ્ત કરવું પડે. મહાવાક્યનું જ્ઞાન જ જોઈએ, બીજું કશું ન કામ કરે. અને માટે જ્ઞાન કર્મ એટલે સુરેશ્વરાચાર્યજી કહ્યું કે આ જીવ અને બ્રહ્મ વચ્ચે જો ખરેખર બીજાથી ભિન્ન જ હશે, અને તમે કહો કે આમ જીવ બ્રહ્મ બની જાય આ અભેદ ધ્યાન સતત કરવાને કારણે, પરમાત્માનું અભેદ ધ્યાન સતત કરવાને કારણે એ મૃત્યુકાળે પછી એ બ્રહ્મ સાથે એક બની જાય, એ તો તમે વાસ્તવમાં એ વસ્તુને સ્વીકારતા નથી. એ તો ખાલી તમારું એક કલ્પના જ છે. અને માટે જ્ઞાન કર્મ સમુચ્ચય પણ એ કોઈ રીતે મદદરૂપ ન થઈ શકે. અને તમે કહો કે કારણ કે તમે કહો છો અભેદ ધ્યાનથી વાસ્તવમાં આ મુક્ત બની જાય અથવા એના વચ્ચેનું અંતર પૂરાઈ જાય, એ વસ્તુ સત્ય નથી. એટલે અને તમે કહો છો અભેદ ધ્યાનથી જો મુક્ત થતો હોય તો પછી તમારો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદે ન રહો. તમે કહ્યું કે અભેદ ધ્યાન એટલે કે કર્મ માત્ર, ઉપાસના કર્મ, એનાથી જે મૃત્યુ થાય એટલે વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થાય એટલે જીવ બ્રહ્મ સાથે પરમાત્મા સાથે એક થઈ જાય, એવું જો તમે જ કહેતા હો કે ઉપાસના અભેદ ધ્યાનથી જ મુક્ત થઈ જતો, તો તમારો પેલો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ ક્યાં ગયો હવે? જ્ઞાને પ્રાપ્ત કરો હું બ્રહ્મ છું અને સાથે સાથે કર્મ પણ કરો, એ તમારો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ જ ના રહ્યો. તમે કહો છો આ રીતે અભેદ ધ્યાનથી કર્મ જ છે, તો ઉપાસના માનસ કર્મ છે, એ અભેદ ધ્યાનથી જ વાસ્તવમાં વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થાય અને મુક્ત થઈ જતો હોય, પરમાત્મા સાથે એક થઈ જતો હોય, તો પછી તમારો પેલો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ ક્યાં ગયો? કર્મથી આ રીતે મુક્ત થઈ જતો હોય તો ઉપાસનાથી. એટલે આ તમારા મતલબ તમે તમારા વાદની અંદર સ્પષ્ટ નથી. એક બાજુ કહો છો જ્ઞાન અને કર્મ બંને હોવા જોઈએ, કર્મકાંડમાં રહેલા કર્મો કરવા, સાથે સાથે વેદાંતમાં રહેલું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું, અને બંને જે છે એ બંનેના સમુચ્ચયથી જ વાસ્તવમાં છેવટે મોક્ષ પ્રાપ્ત થતો હોય. તો હવે તમે કહો છો કે આ ઉપાસનાથી અભેદ ધ્યાનથી વ્યક્તિ મુક્ત બની જતો હોય, તો કેવળ કર્મથી મુક્ત બની જાય છે એવો જ તમારો વાદ થયો. તો તમારો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ ક્યાં ગયો? જવાબ જ નથી. આવું છે એની એટલે મતલબ કે સ્પષ્ટતા નથી. ઇન શોર્ટ જ્ઞાન કર્મ સમુચ્ચય બસ વેદની અંદર બે વસ્તુ છે, માટે બંને સાધનનું અનુષ્ઠાન કરવું જોઈએ સાથે સાથે મોક્ષ માટે. એ વસ્તુમાં સ્પષ્ટ જ નથી. આપણે ના નથી કહેતા, વેદનો કોઈ જગ્યાએ તિરસ્કાર જ નથી. આપણે કે કર્મ કરવા જ જોઈએ, કર્મયોગ તો એનું નામ છે. પણ સ્વામીજી કર્મ તો બધા સકામ કર્મો છે ત્યાં તો વેદની અંદર તો કર્મકાંડમાં તો બધા શ્રી સુક્ત હોમ ને ફલાણો હોમ ને આ હોમ ને અને પુત્રકામેષ્ટિને અને વૃષ્ટિ માટે ને ફલાણા માટે, આ તો બધા સકામ કર્મો છે. તો તમે કહો છો તો એ કર્મયોગ છે એવું કેવી રીતે કહેવાય? કર્મયોગમાં સકામ કર્મ ક્યાં છે? નિષ્કામ કર્મ હોય ને. તો તમે તો આ કંઈક જુદું જ વાતો કરો છો. નિષ્કામ કર્મ તો કોઈ જગ્યાએ દેખાતા નથી એમને વેદમાં. બધા બહુ છે, બહુ છે. પંચમહાયજ્ઞ ને બધા તો છે. હા, પણ તે તો પંચમહાયજ્ઞ છે તો એક જગ્યાએ કોઈ ખૂણામાં લખેલા છે. તમે તો આખો કર્મકાંડને જ કર્મયોગ છે એમ કહો છો. બરાબર જ છે, બરાબર જ છે. કર્મકાંડ આખો કર્મયોગ છે. તમારી ભાવના બદલાઈ જાય તો કર્મયોગ થઈ ગયો. દેટ્સ ઇટ. સંકલ્પ તમે જે કરો એના આધારે નક્કી થાય એ સકામ કર્મ છે કે નિષ્કામ કર્મ છે. દેટ્સ ઇટ. આ શ્રી સુક્ત હોમ શ્રીની પ્રાપ્તિ માટે કરું છું, પણ અન્ય લોકોનું શ્રી કે ફલાણાને શ્રી પ્રાપ્ત થાય એના માટે કરું, તો પછી એ તમારી તો કામના રહી જ નહીં ને.
ના પણ મને શ્રી પ્રાપ્ત થાય એના માટે કહો તો ભાઈ સકામ કર્મ. એ જ શ્રી સુખ તો હોવામાં અન્યની માટે કરતા હો, અન્યને પ્રાપ્ત થાય એના માટે તમે કરતા હો, તો એ નિષ્કામ કર્મ જ છે. આ ભાષ્યકારે બહુ સરસ વસ્તુ ભાષ્યની અંદર બીજા અધ્યાયની અંદર સમજાવી કે એકનું એક જ કર્મ સકામ કર્મ છે ને એણે કરી રહ્યો હોય ને એને મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય અને તો હવે એ સંકલ્પ બદલી નાખે તો એ જ કર્મ નિષ્કામ કર્મ થઈ જાય. આવું ભાષ્યકારે બહુ સરસ સમજાવ્યું ત્યાં બીજા અધ્યાયમાં. તો એની વે એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયની બધી ચર્ચાઓ ચાલતી, એમાં આ બધી વસ્તુ આવી બીજા અધ્યાયની અંદર. શરૂઆતની અંદર 10મા શ્લોક પછી બધું જે મોટું લાંબુ લચક ઇન્ટ્રોડક્શન આપ્યું ભાષ્યકારે. 11મા શ્લોકમાં ભગવાનનું ટીચિંગ શરૂ થયું પહેલાં એમાં કહ્યું કે વાસ્તવમાં સમગ્ર કર્મ એ કાંડ વિભાગમાં રહેલા બધા સકામ કર્મો તમારા સંકલ્પથી સકામ બને. પણ તમારો સંકલ્પ જ હવે તમે હોય કે અંતઃકરણ શુદ્ધિ માટે ને આના માટે ને અથવા બીજાઓને આ વસ્તુ પ્રાપ્ત થાય એના માટે હોય તો એનું એ જ કર્મ, અથવા બીજાઓને પ્રાપ્ત થાય ના એવું માટે હોય તો પણ જે પણ કર્મ કરતા હો, આ સાદું જ ગણો. ચાલો આ બધા વૈદિક કર્મોની વાત જ જવા દી. પૂજા આપણી સાદી રોજ પૂજા જે આપણે કરતા હોઈએ એ જ પૂજા કર્મ સકામ કર્મે બની શકે. ભગવાનની પૂજા, શિવ પૂજા કે જે પણ કૃષ્ણ પૂજા કરતા હો, અને એની એ નિષ્કામ કર્મ બની જ શકે છે ને. અને આપણે નિષ્કામ કર્મનો જ સંકલ્પ હોય છે આપણામાં તો, હે ને. એટલે વાસ્તવમાં અંતઃકરણ શુદ્ધિ અર્થમ ને પાછું આમ અંદર બોલે ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ્યર્થમ, અને બીજી બાજુ બોલે અંતઃકરણ શુદ્ધ્યર્થમ. એટલે એ શું છે એ વસ્તુ સમજાતી નથી. અંતઃકરણ શુદ્ધિ તમે જોઈ તો શેના માટે અંતઃકરણ શુદ્ધિ જોઈએ છે? મોક્ષ પ્રાપ્તિ માટે. તો હવે આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ એ કહો બરાબર છે, પણ ધર્માર્થ કામ મોક્ષ સિદ્ધ્યર્થમ એટલે કશું છોડતા જ નથી. ભગવાનને એવા બાર્ગેનની અંદર એવા પકડે છે કે કોઈ એટલો સંકલ્પ કે આપણા હાથ દુખી જાય. બ્રાહ્મણ જેટલું આપણે માટે હોય તો બરાબર છે, પાછા આપણા દીકરા દીકરીઓને પણ ધર્માર્થ કામ મોક્ષ મળે, એમના દીકરા દીકરીઓને પણ મોક્ષ ધર્માર્થ કામ મોક્ષ. આ શું એક નાની પૂજા કરીને એટલો મોટો સોદો, એ તો સ્વાર્થને કારણે. ચાલો એ તો બરાબર છે, પણ એ જ કર્મ શિવ પૂજા કે કૃષ્ણ પૂજા કે જે પણ કરો, કે ઇવન સ્તોત્ર પાઠ કરો, વાચિક કર્મ કે ઇવન જપ કરો, બધા જ કર્મ, કાયિક કર્મ, પૂજા, વાચિક કર્મ, માનસ કર્મ, બધા જ તમારા સંકલ્પને આધારે ક્યાં સકામ કે નિષ્કામ બને છે. કર્મ પોતે કેટલાક નિષ્કામ કર્મ કહેલા છે પંચમહાયજ્ઞ, કે આ કર્મ જે છે તો તારે કરવા જોઈએ, કારણ કે આ યજ્ઞ ચાલી રહ્યો છે અને યજ્ઞમાં આહુતિ આપ, બાજુએ જઈને બેસી ના જા. આખું જગત જે છે આ મહાન યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યું છે, ત્યારે તું રિસઈને બાજુમાં જઈને ના બેસી જઈશ. તું એ આહુતિ આપ, મનુષ્યને કહેવામાં આવી. તારી આહુતિ આ પંચમહાયજ્ઞ છે, નિષ્કામ કરો. એમાં એ લોકો તો આશા રાખે, હા હું કરું છું આ દેવયજ્ઞ પૂજા કરું છું તો કંઈક મને મળે, મંદિરમાં કંઈક સેવા કરું છું કંઈક મને મળે. આ પિતાજીઓને પિતાજીને બધા વડવાઓને બધા માટે શ્રાદ્ધ કરવા કરું છું, મને કંઈક મળે, એમાંથી પુણ્ય મળે, આ મળે, તે મળે, ફલાણું મળે. એની એટલે તમે આશા રાખો તો હવે તો પંચમહાયજ્ઞને તમે તો પેલું એ બનાવવા માંગો છો. પણ શાસ્ત્ર તો કહે છે પંચમહાયજ્ઞ જે છે એ વાસ્તવમાં સાત્વિક કર્મ છે, ને યજ્ઞ શબ્દ જ બતાવે છે કે જેમાં તમારે આહુતિ આપવાની છે, કશું મેળવવાનું નથી. એ તો કોન્ટ્રીબ્યુટરી એક્શન છે. ચાલો એની એટલે હવે 72મા શ્લોકની અંદર આ વસ્તુ કહે છે કે ભાઈ ઉપાસના વગેરેથી પણ આ રીતે ન મળી શકે, અંતર પૂરું ના વચ્ચેનું જીવાત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ પૂરો ન થાય. પરમાત્માનુકૂલેન જ્ઞાનાભ્યાસેન દુઃખિનઃ દ્વૈતિનોપી પ્રમુચ્ચેરન ન પરાત્મા વિરોધિના. દુઃખિનઃ દ્વૈતિનઃ અપી, જુઓ દ્વૈતીઓ પણ કેવા છે બધા? દુઃખિનઃ. દ્વૈતી હોવા માત્રથી એ બિચારા દુઃખી છે, સંસારીઓ છે. અદ્વૈતમાં જ સુખ છે. હા, સુખ અદ્વૈતમાં જ છે. ભોગતા અને ભોગ્ય એક બની ગયા આપણે કહીએ છીએ ને બધું. ભોગતા જ્યારે ખરેખર ભોગ્ય વિષયને પ્રાપ્ત કરે ને અને ત્યારે આનંદ આવે છે, તેમાં ભોગતા અને ભોગ્ય એક બની ગયા. અદ્વૈતમાં જ આનંદ છે, દ્વૈતમાં તો ક્યાંય આનંદ છે જ નહીં. ભોગતા ભોગ્ય એક વસ્તુ હોલ, કેમ કે પૂજ્ય સ્વામીજી કે હોલ ભોગતા ભોગ્ય વચ્ચેનું અંતર તો બંને હોલ નહીં, બંને લિમિટેડ.
હા, એટલે વાસ્તવમાં બંને મર્યાદિત હોય ત્યાં સુધી સુખ નથી. ભોગતા ભોગ્યને પ્રાપ્ત કરીને જાણે એની સાથે એક થઈ ગયો. એક ભોગતા ભોગ્ય વચ્ચેનું અંતર જ પૂરાઈ ગયું. ભોગતાના ભોગતા રહ્યો, ભોગ્યના ભોગ્ય રહ્યો. એ આનંદની અવસ્થા. એનીવે, એટલે દુઃખીના દ્વૈતીના આપી. આ દ્વૈતીઓ બિચારા જે સંસારીઓ છે, પ્રમુચ્ચેરન, એ લોકો મોક્ષ પ્રાપ્ત કરે ભવિષ્ય ક્રમમુક્તિ વગેરે દ્વારા. જ્ઞાન અભ્યાસેને, અહીંયા જ્ઞાન અભ્યાસ અર્થાત ઉપાસના દ્વારા પરમાત્મા અનુકૂલેને, અને પરમાત્માને અનુકૂળ બની જાય, અર્થાત પરમાત્મા સાથે એક બની જાય. ઉપાસના વગેરે દ્વારા પરમાત્મા સાથે એક થઈ જાય અને છેવટે મુક્ત બની જાય. એ જરૂર, પણ તો પેલી ક્રમમુક્તિ દ્વારા એ વસ્તુ કહે છે. એટલે આમ તો આટલે સુધી વાસ્તવની અંદર પેલું ક્રમમુક્તિ દ્વારા એ આપણે કહીએ છીએ, પણ એ તો પૂર્વ પક્ષી કહે છે કે ના, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરી લે જ્ઞાનાભ્યાસ, ઉપાસનાથી, અભેદ ધ્યાનથી, અને મુક્ત થઈ જાય. કોણ? દુઃખીનઃ દ્વૈતીનઃ. આ દ્વૈતીઓ અર્થાત આ સંસારી જીવો બધા જે છે, જે વાસ્તવમાં પરમાત્માથી ને પોતાનાથી ભિન્ન માને છે, દ્વૈત ભાવનાવાળા છે, એ લોકો આ રીતે અભેદ ધ્યાન કરીને મુક્ત બની જાય. એવું કહે છે, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરી લે. એટલે ઉપાસનાથી જ પરમાત્મા સાથે વચ્ચેનું, એની ને પરમાત્મા વચ્ચેનું અંતર, ઉપાસક અને પરમાત્મા વચ્ચેનું અંતર પૂરાઈ જાય, ઉપાસ્ય વચ્ચેનું. સુરેશ્વરાચાર્યજી એકદમ ઉમેરી દે છે, ન પરાત્મા વિરોધીના. ના એટલે પરમાત્મા ઐક્યને પ્રાપ્ત કરવાની જે આ બહુ ટિપિકલ છે, ન પરાત્મા વિરોધીના. એટલે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવા માટેનું જે સાધન જે છે, એ સાધનથી અન્ય સાધન, અથવા પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવાનું જે સાધન છે એને અનુકૂળ ના હોય એવા સાધન દ્વારા આવો કોઈ ઐક્ય ઈચ્છતું હોય તો એ શક્ય નથી. ન એટલે ઉપાસના વગેરેથી તમે કહો છો આ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે, પરમાત્મા સાથે અમે સ્વીકારીએ છીએ, પરંતુ વાસ્તવમાં આ રીતે છેવટે જ્ઞાન પ્રાપ્ત કરે. ઇન શોર્ટ, તમે જે સાધન અપનાવવા માંગો છો, કર્મથી, ઉપાસનાથી સીધું ઐક્ય કે મોક્ષ પ્રાપ્ત કરવો, એ શક્ય નથી. કે જ્ઞાન કર્મ સમુચ્ચયથી પણ નહીં. કારણ કે વાસ્તવની અંદર જ્ઞાનથી જ મુક્તિ છે. જ્ઞાનથી જ વાસ્તવમાં આત્મા જ પરમાત્મા છે, એ વસ્તુ હકીકત છે, પરંતુ એને ખબર નથી, અજ્ઞાન રહેલું છે. માટે કેવળ જ્ઞાન સાધનથી જ એ અંતર પૂરાઈ જાય, અજ્ઞાનનું અંતર છે. માટે એટલે એવા સંજોગોમાં તમે અન્ય સાધનો અપનાવો તો એ વાસ્તવમાં એ અંતર પૂરાય નહીં, એમ કહેવાનો આશય છે. ન પરમાત્મા વિરોધીના એટલે એવા સાધનો તમે અપનાવો કે જેનાથી આ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવું છે એ એને અનુકૂળ ન હોય. કયા સાધન? કર્મ અથવા તો જ્ઞાન કર્મ સમુચ્ચય. કારણ કેવળ જ્ઞાનથી મળે છે, ત્યાં જ્ઞાન કર્મનો સમુચ્ચય રૂપી સાધન પણ યોગ્ય નથી, અને કર્મથી તો પ્રાપ્ત ન થઈ શકે, એ વાત કરી જ આપણે. અને આ રીતે આ પરાત્મા વિરોધી શબ્દ જે વાપર્યો છે ને, એ પરાત્મા વિરોધીનો અર્થ એવો આપણે ગણવાનો કે કર્મ અને જ્ઞાન કર્મ સમુચ્ચય રૂપી સાધન જે છે, જે વાસ્તવમાં આ ઐક્ય, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવા માટેના અનુકૂળ સાધનો નથી, એટલે ના પાડે છે. ન એને એટલે એનાથી મુક્તિ ન મળી શકે, એનાથી આ ઐક્ય પ્રાપ્ત ન થઈ શકે. એટલે અહીંયા પરાત્મા વિરોધી દ્વારા તમારે કર્મ અને જ્ઞાન કર્મ સમુચ્ચય રૂપી સાધન ગણવાના, એનાથી પ્રાપ્ત ન થઈ શકે, ઐક્ય પ્રાપ્ત ન થઈ શકે. ન એટલા માટે ન કહ્યું, ન પરમાત્મા વિરોધીના, ન પરાત્મા વિરોધીના. પરાત્મા એટલે પરમાત્મા વિરોધી. ચાલો, 73મો શ્લોક. ઇતરસ્મિન તુ પક્ષે વિદેહે એવ અનવકાશત્વમ કથમ. સુરેશ્વરાચાર્યજી કહે છે, હવે અભેદ પક્ષ આવ્યો. મેં તમને કહ્યું ને, આ કંઈક વિલક્ષણ રીતે સુરેશ્વરાચાર્ય ભેદાભેદવાદનું ખંડન કેવી રીતે કરવું, તો પહેલાં ભેદ પક્ષ લે છે અને બતાવ્યો કે જો આ ભેદ રહેલો જ હોય તો કર્મથી પૂરો ન થઈ શકે, જ્ઞાન કર્મ સમુચ્ચયથી પણ પૂરો ન થઈ શકે. ભેદ વાસ્તવિક જ હોય તો કોઈ પણ રીતે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું ઐક્ય સ્થાપિત જ ન થઈ શકે, મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. એ બતાવ્યું 71માં અને 72માં શ્લોકમાં. અને એમાં પેલું કર્મ એટલે ઉપાસના પણ લઈ લો, અભેદ ધ્યાન કરો તો પણ ન થઈ શકે, એ પણ કહી દીધું.
અને હવે અભેદ પક્ષ લઈને ખંડન કરશે. એટલે ભેદાભેદવાદીનું ખંડન, ભેદ પક્ષનું ખંડન, અભેદ પક્ષનું ખંડન, પછી ભેદાભેદ પક્ષનું ખંડન, એમ કરીને ખંડન કરે છે. એટલે હવે અભેદ પક્ષનું ખંડન બતાવે છે. તમે જીવાત્મા પરમાત્મા વચ્ચે અભેદ હોય એનું ખંડન. એટલે આપણે પરમાત્મા, એ લોકોનો પરમાત્મા અને આપણા પરમાત્મા જુદો છે, આવું હોતું હશે? એક જ હોય? દાદા, એમનો પરમાત્મા વિશેનો કન્સેપ્ટ જુદો છે. જેવી ફિલોસોફી, એટલે ફિલોસોફી એ 6 વસ્તુઓ નક્કી કરવી પડે, એને ફિલોસોફી કહેવાય. દર્શનશાસ્ત્રને અંતર્ગત 6 વસ્તુઓ હોય. એક તો છે દર્શનશાસ્ત્ર ગણાવવું હોય પોતાને, એવું સ્ટેટસ મેળવવું હોય તો એણે 6 વસ્તુની ચર્ચા કરવી પડે. જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ, અને પછી જીવ આ બંધનનો અનુભવ અને બંધન શેને કારણે છે એની ચર્ચા એણે કરવી પડે. અને મોક્ષ કેવી રીતે, મોક્ષ પ્રાપ્ત કરવો એટલે શું, જીવ મોક્ષ પ્રાપ્ત કરે એટલે શું, મોક્ષનું સ્વરૂપ, અને મોક્ષ માટેનું સાધન કયું અપનાવવું એની ચર્ચા એણે કરવી પડે. આ 6 વસ્તુની ચર્ચા જે કરે એને દર્શનશાસ્ત્ર કહેવાય. એટલે વાસ્તવની અંદર પરમાત્મા વિશે પણ વાત તો કરવી જ પડે. દરેકને પોતપોતાની રીતે માને છે ને, કોઈ પરમાત્માને કોઈક સ્વર્ગમાં માને ને, કોઈ એમાં માને ને ત્યાં માને ને, કોઈ નિમિત્ત કારણ માને, અને આપણે વળી કહીએ કે ના ભાઈ તો ઉપાદાન નિમિત્ત બંને છે. આ તે બધું ઇન શોર્ટ એ કોઈ કહે કે આ જગત જે છે એ પરમાત્માથી અભિન્ન છે, જીવાત્મા પરમાત્માથી અભિન્ન છે, બંને સત્ય જ છે. જેવી રીતે સ્ટેટ અને કન્ટ્રી બંને સત્ય વસ્તુ છે. સ્ટેટ કન્ટ્રીનો ભાગ જ છે, અભિન્ન જ છે, અને છતાં સ્ટેટ છે, કન્ટ્રી છે. એ તો હકીકત જ છે. રાજ્ય જ છે. નહીં તો ખાલી રાજ્યનું નામ લેવાથી દેશનું નામ કંઈ થોડું આવી જાય છે. પેન્સિલ્વેનિયા એટલે આપણે ગુજરાત દાખલા તરીકે, ગુજરાત છે. ગુજરાત એટલે ભારત. એ બધું બીજા બહુ છે બધા. ગુજરાત એટલે ભારત એટલે પછી ગુજરાતનું ક્ષેત્રફળ અમુક જ છે. એ ભારતનું ક્ષેત્રફળ છે ના, નથી. બસ તો પછી જુદા છે તો ખરા જ. ઓકે, તો પછી ગુજરાત અને ભારત સ્વતંત્ર છે. ક્યાં સ્વતંત્ર છે? ભારત બોલવામાં ગુજરાત આવી જાય છે, અને છતાંય ગુજરાત છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા છે. ગુજરાતમાં દર 50 કિલોમીટરે બોલી બદલાય છે, અને ગુજરાતીઓનું ખાવાનું બધું ગળ્યું ખાંડવાળું છે, અને ભારતના બીજા લોકો એને સહન જ નથી કરી શકતા. માટે ગુજરાત ભારત છે એવું ના કહો. ગુજરાતનું પોતાનું સંસ્કૃતિ છે. ઓકે, તો ભાઈ ગુજરાત સ્વતંત્ર અને ભારત સ્વતંત્ર ના, એ પણ નહીં. એવું એ નહીં. સમજ્યા? ભેદ અને અભેદ. એટલે ભારત એ એક આપણે જે કહે ને યુનિટ, અને અંતર્ગત બધી આ બધા રાજ્યો ને એમની સંસ્કૃતિ ને એમાં બધી વિવિધતા, ડાયવર્સિટી ઇન યુનિટી, એ સૂત્ર જ છે આપણું. યુનિટી ઇન ડાયવર્સિટી. ચાલો, એ વધારે સારું. યુનિટી ઇન ડાયવર્સિટી. યુનિટી એક, સમષ્ટિ. ડાયવર્સિટી વ્યષ્ટિ. એટલે એમનો પરમાત્મા જુદો છે. હું સમજાવીશ તો એમનું બ્રહ્મ છે એ જરા જુદું છે. એટલે બ્રહ્મજ્ઞાન કહે છે ખરા, પરંતુ એમનું બ્રહ્મજ્ઞાન જુદા પ્રકારનું છે. એટલે સુરેશ્વરાચાર્યજી આ અભેદ પક્ષ જે છે એ પાછા એના તરફ આવ્યા. 73મા શ્લોક. ઇતરસ્મિન પક્ષે વિધેહે અનવકાશત્વમ. હવે આ અન્ય પક્ષ જે છે એની અંદર પણ આ વિધેહે એટલે મતલબ કે આ વિધિ એટલે અહીંયા સાધન, આ કર્મ સાધન કે જ્ઞાન કર્મ સમુચ્ચય સાધન જે છે એ કોઈ રીતે એનો અવકાશ જ નથી, એનો સ્કોપ જ નથી. આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ, આ વસ્તુને તો અવકાશ જ નથી, એમ કે આ વસ્તુને અવકાશ જ નથી, આ વસ્તુનો સ્કોપ નથી, આ વસ્તુને અહીંયા સંભાવના જ નથી એમ. વિધેહે, વિધિ એટલે અહીંયા સાધન. કયું સાધન? કર્મ અથવા જ્ઞાન કર્મ સમુચ્ચય. એટલે આ અહીંયા અભેદ પક્ષ જે છે એ અહીંયા પહેલાં રજૂ કરે છે, અને એનું અહીંયા ખંડન. આમ તો 70મા પક્ષમાં અભેદ પક્ષ, એ 70મા શ્લોકમાં અભેદ પક્ષની થોડી વાત થઈ ગઈ હતી, અને એમાં એ જ કહ્યું કે ભાઈ અભેદ હોય વાસ્તવની અંદર, મતલબ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ જ, ઐક્ય જ હોય, એ વસ્તુ સત્ય હોય તો કેવળ જ્ઞાન કામ કરશે. કારણ કે તમે કહો છો હું જુદો ને ઈશ્વર જુદો, પણ વાસ્તવિક રીતે જીવાત્મા એ પરમાત્મા જ છે, વચ્ચે કોઈ ભેદ જ નથી. જીવાત્મા પરમાત્માથી અભિન્ન જ છે, ઐક્ય જ છે. પણ આ કહે છે હું જુદો, તો પછી એનો કે અજ્ઞાન રહેલું છે. અજ્ઞાન રહેલું હોય તો કેવળ જ્ઞાનથી જ અજ્ઞાન જાય, એમાં કર્મ ક્યાં ફાયદો થાય? એટલે આપણો આમ તો કહી દીધું 70મા શ્લોકમાં કે એમાં કર્મ કે જ્ઞાન કર્મ સમુચ્ચય કોઈ કામ ન કરે.
કેવળ અભેદ પક્ષમાં તો આ જ્ઞાન જ કામ કરે એમ કરીને કહ્યું, પણ છતાં હવે જરા આ ચર્ચા છે જ થોડી વધારે વિસ્તારથી કરશે. એનીવે એ એટલે અહીંયા કહે છે ઇતરસ્મિન પક્ષે, એટલે કે આ અન્ય પક્ષમાં એટલે કે અભેદ પક્ષની અંદર વિધેહે અનવકાશત્વ એવ, કોઈ પણ રીતે વિધિનો એટલે કે આ કર્મ અથવા તો જ્ઞાન કર્મ સમુચ્ચય રૂપી સાધનનો લેશ માત્ર અવકાશ નથી આ મોક્ષ પ્રાપ્તિમાં કે ઐક્ય માટે. અનવકાશ, અવકાશ એટલે સ્કોપ, અનવકાશ એટલે સ્કોપ નથી એનો. કથમ, કેવી રીતે કહું કહો છો એ હવે 73 શ્લોકમાં છે. સમસ્ત વ્યસ્તભૂતસ્ય બ્રહ્મણ્યેવાવતિષ્ઠતઃ બ્રૂતે કર્મણિ કો હેતુઃ સર્વાનન્યત્વદર્શિનઃ. એટલે સુરેશ્વરાચાર્યજી હવે અહીંયા કહે છે આ અભેદ પક્ષની અંદર આ એક શાસ્ત્રવાદી જે છે ને એ લોકો માટે પરમાત્મા કે બ્રહ્મ નિર્ગુણ નથી. એ લોકો કહે છે કે બ્રહ્મ પણ સત્ય છે અને આ જગત જે છે એ પણ સત્ય છે. જગત બ્રહ્મને અંતર્ગત છે, જગત બ્રહ્મથી અભિન્ન છે, જગત બ્રહ્મનો અંશ જ છે. એટલે એક જ બ્રહ્મ છે એ વાત સાચી, પણ સાથે સાથે જગત પણ એટલું જ સાચું. બ્રહ્મ સત્યમ જગત સત્યમ, સમજો આવા. એટલે આપણા કરતાં જુદા પડી ગયા છે. હવે જગત સત્યમ હોય ને જગત બ્રહ્મ જગતનો આધાર હોય તો હવે બ્રહ્મ કેવું બની ગયું? સગુણ જ બની ગયું ને. જગતમાં તો અનેક ગુણો છે. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ એક છે, પરંતુ બ્રહ્મ અનેક કહી શકાય, કારણ કે આ જગત બ્રહ્મથી અભિન્ન છે, પણ જગત સત્ય છે. માટે પરમાત્મા સમષ્ટિની દ્રષ્ટિએ એક, પણ સાથે સાથે જગતની દ્રષ્ટિએ જગત સત્ય છે અને જગતમાં બ્રહ્મ વ્યાપેલું છે. જગત બ્રહ્મથી અભિન્ન છે અને જગત સત્ય છે. માટે બ્રહ્મ અનેક પણ ગણી શકાય. બ્રહ્મ એક પણ ખરું, અનેક પણ ખરું. સમસ્તમ વ્યસ્તમ, એટલે અહીંયા ટેકનિકલ શબ્દ આ રીતે વાપરે છે. એટલે અભેદ પક્ષવાદી છે એમ કહે છે કે જે આવા બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરું કે હું બ્રહ્મ છું, તો પછી એની અંદર બધું આવી ગયું. શું આવી ગયું? આખું વિશ્વ પણ આવી ગયું ને. કારણ કે વિશ્વ બ્રહ્મથી અભિન્ન છે. જ્યારે એટલે હું કહું કે હું બ્રહ્મ છું તો હું વિશ્વ પણ છું, અને વિશ્વની અંદર જે પણ કાર્ય કારણ પુરુષાર્થ બધું, અને આ બધા વર્ણાશ્રમ ને આ ને તે ને બધું, એ બધું હું છું. એટલે બધા વર્ણો હું છું ને આશ્રમ હું છું. સમજી, બધું તો મિથ્યા. ક્યાં મિથ્યા? જગત સત્ય કહે છે એ લોકો. હા, એ કહે છે બ્રહ્મ, આપણે શું કહીએ છીએ? બ્રહ્મ સત્ય છે અને આ જગત જે છે જે એનાથી અભિન્ન છે એ વાસ્તવમાં મિથ્યા છે. માટે જે કંઈ છે એ બ્રહ્મ જ છે. એ લોકો કહે ના, જગત સત્ય છે અને બ્રહ્મ જગત, આ જગત બ્રહ્મથી અભિન્ન છે, જગત સત્ય છે. અને માટે જ્યારે તમે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરો, હું બ્રહ્મ છું, તો એની અંદર તમે આ બધું જગત પણ અંદર સમાવેશ તેનો થઈ ગયો. જેવી રીતે ભારતની વાત કરો તમે, ભારત એક છે, પણ એ ભારતના બધા રાજ્યો પણ એની અંદર આવી ગયા ને. પછી એની અંદર રહેલા બધા રાજ્યો એમના પોતપોતાની બોલીઓ અને એમની જાત જાતની રીતભાત, એમના પહેરવેશ, એમની ખાવા પીવાની ટેવો બધું પછી આવી ગયું. આમ ભારત એક, પરંતુ તમે પાછું આ બધા રાજ્યો પણ એના એવું ના કહો તમે કે ભારત સત્ય છે, એમાં રહેલા રાજ્યો છે એ બધા મિથ્યા છે. આવું તો કંઈ. એટલે જ્યારે તમે કહો કે ભારત તમે શબ્દ વાપરો તો તમે એક, બરાબર, સમસ્તમ સમષ્ટિ, પરંતુ વ્યસ્તમ વ્યષ્ટિ પણ ખરા ને અંદર, અને એમાં બધી ડાયવર્સિટી. એટલે આ ભારતની અંદર, એટલે પછી લોકો આવું કે ભારતમાં તો ભારત અનેક વિવિધતા ધરાવતો દેશ છે, ભારતમાં આટલી બોલીઓ છે. રાજ્યનું નામ ના આપે, પણ ભારતમાં આટલી ભાષાઓ છે. કેટલી ભાષાઓ! મેં હમણાં જ ક્યાંક જોયું કે કેટલી બધી ભારતમાં ભાષાઓ છે. આપણે તો પેલું કંઈક 30-35 એવું બધું નથી. કેટલી ભાષાઓ તો લુપ્ત થઈ ગઈ ને હજુ કેટલી બધી તો છે. હવે યાદ નથી આવતો અત્યારે, પણ હમણાં જ મારે કંઈક જોવામાં આવ્યું વસ્તુ. અને હા, ભારતમાં તો અનેક ભારતીય વાનગીઓ, એમ પછી કે ભારતીય વાનગીઓ એટલે શું તમે મને કહો? એમાં ગુજરાતની વાનગી આવી ગઈ ને, ઓરિસ્સાની આવી ગઈ ને, તમિલનાડુની આવી ગઈ ને, કેરાલાની આવી ગઈ. હા, એટલે હવે ભારત એક એમ બોલ્યા, પરંતુ સાથે સાથે
એમાં રહેલી બધી વસ્તુઓ પણ ભારતને અંતર્ગત આવી ગઈ. બધી સત્ય જ ને, જેટલું ભારત સત્ય એટલું આ બધું પણ સત્ય. એવું ના, એ બધું તો મિથ્યા છે, એવું એવું કંઈ ક્યાં છે. એટલે એની બધી ભાષાઓ, ભારતમાં આટલી ભાષાઓ, ભારતમાં આટલી પ્રકારની પહેરવાની ઓઢવાની રીતો, બધી ભારતમાં આટલા પ્રકારના રીત રિવાજો, એમ બોલે. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે તમે કહો કે મેં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ તમારું બ્રહ્મ તો એવું છે જે વાસ્તવમાં આ જગતનો સમાવેશ કરીને રહેલું છે. જગત છે બધું વ્યષ્ટિ, બ્રહ્મ સમષ્ટિ, અને જગત એ સત્ય અને બ્રહ્મ સત્ય. એટલે તમારું બ્રહ્મજ્ઞાન જે છે આ પ્રકારનું છે. હું બ્રહ્મ છું એમ કહો એટલે પછી આ બધું જગત પણ એની અંદર આવી ગયું. એટલે બધા એના વર્ણાશ્રમો પણ હું છું એમ થઈ ગયું. એમાં રહેલા બીજા બધી વસ્તુઓ પણ જે છે આ બધા અનેક કાર્યકારણ, બધા વસ્તુઓ, બધા પુરુષાર્થો, બધું હું જ થઈ ગયું. એટલે આ જુદા પ્રકારનું બ્રહ્મજ્ઞાન છે. આપણે કહીએ છીએ કે હું બ્રહ્મ છું, જગત મિથ્યા છે, જગતમાં બ્રહ્મ વ્યાપેલું છે, પરંતુ એ મિથ્યા હોવાને કારણે ખરેખર બ્રહ્મ જ આ જગત રૂપે દેખાય છે. વાસ્તવમાં જગત નામની વસ્તુ નથી, માટે આપણે બ્રહ્મને નિર્ગુણ જ કહીએ. એટલે આવા બધા ગુણો દેખાય છે જગતની અંદર, પણ એને આપણે સત્ય નથી કહેતા. એટલે વાસ્તવની અંદર હું નિર્ગુણ બ્રહ્મ છું વગેરે, જગતને વ્યાપીને રહેલો, પરંતુ જગત તો મિથ્યા છે, માટે વાસ્તવની અંદર તો ખરેખર સત્યની દ્રષ્ટિએ એક બ્રહ્મ જ છે, બીજું નથી. જ્યારે એ લોકો કહેવું નહીં, જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે, અને જગત બ્રહ્મથી અભિન્ન છે એવું પણ આપણી જેમ જ કહે છે, પણ જગત સત્ય. એટલે સમષ્ટિની દ્રષ્ટિએ હું બ્રહ્મ, પરંતુ પાછું એ બ્રહ્મને અંતર્ગત આ બધું જગત રહેલું હોય ને એ સત્ય હોય તો એમાં રહેલી બધી વસ્તુઓ પણ હું છું એવું કહેવું પડે. સમજી ગયા? એટલે ભારતના વડાપ્રધાન જ્યારે કોઈ પણ દેશમાં જાય ને ત્યારે એ વાત કરે ને તો આખા ભારતના પ્રતિનિધિ તરીકે વાત કરે. અને એમાં પછી રાજ્યનો ઉલ્લેખ ના કરે. અમારે ત્યાં તો આ ઘણી બધી રીતભાતો છે ને અમારા સંસ્કૃતિમાં આમ છે ને અમારા સંસ્કૃતિમાં પેલું છે, ત્યારે થઈ રહેલો પેલી જે વ્યષ્ટિનો ઉલ્લેખ. હા, પણ આ બધું કે આટલા રીત રિવાજો છે, અમારે ત્યાં પહેરવાની રીતભાત અનેક છે, અમારે ત્યાં આટલી બધી ભાષાઓ છે. હવે આટલી ભાષાઓ ભારતમાં છે એમ બોલે ત્યારે પેલી ગુજરાતીનો સમાવેશ થયેલો હોય ને પેલાનો તમિલનો સમાવેશ થયેલો. સમજ્યા તમે? આ કહેવાનો આશય છે. એટલે આ બ્રહ્મજ્ઞાની કેવો કહેવાય? જેમ પેલો વડાપ્રધાન સમગ્ર દેશ સાથે તાદાત્મ્ય કરે અને એના પ્રતિનિધિ તરીકે વાત કરે, એવી રીતે આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનારો જેમ કે હું બ્રહ્મ છું, ત્યારે પછી આ બધું જગતનું બધી વસ્તુ જે વ્યષ્ટિના અંતર્ગત છે એ બધી વસ્તુ પણ હું છું એવું એને કહેવું પડે. એટલે આ બ્રહ્મજ્ઞાન જુદા પ્રકારનું છે. અને એવું હોય તો પછી એ બ્રહ્મજ્ઞાન તો તકલીફ ઊભું કરનારું છે. એ વસ્તુ એ અહીંયા કહેવામાં આવે છે. એટલે મેં તમને હમણાં જે કહ્યું તે પ્રમાણે કે હું પરમાત્માથી અભિન્ન છું, પરમાત્મા છું, એવી ફિલોસોફી આપણા માટે પરમાત્મા તો નિર્ગુણ બ્રહ્મ, પરંતુ આ લોકો માટે તો પછી હું જગત છું એવું પણ એને કહેવું જ પડે. અર્થાત જગતની બધી વસ્તુઓ છે એ પણ હું જ છું. એટલે ટોટાલિટીની દ્રષ્ટિએ, સમષ્ટિની દ્રષ્ટિએ હું બ્રહ્મ, પરંતુ વ્યષ્ટિની દ્રષ્ટિએ આ બધું જેટલા ઇન્ડિવિજ્યુઅલ એટલે બધું જે કંઈ છે અંદર એ બધું પણ હું છું એવું એને કહેવું પડે. એનીવે, અને આચાર્ય કહે છે કે આ જે પ્રકારની વાદ જે તમારો આ પ્રકારની જે તમારી ફિલોસોફી છે, ત્યાં જ્ઞાની વાસ્તવમાં આ રીતે આવા પ્રકારના બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ બને છે. આપણું અદ્વૈતનું નિર્ગુણ બ્રહ્મ નહીં, પણ આ પ્રકારનું કે જેમાં બધા 14 લોક પણ હું છું એવું કે, બધા પુરુષાર્થ ધર્માર્થ કામ બધું એ પણ હું છું એમ કે, પુણ્યપાપ પણ હું છું એમ કે, વર્ણાશ્રમ પણ હું છું એમ કે, આ બધું આ બ્રહ્મને સમાવેશ થયેલો હોય તો આ જ્ઞાની જે છે વાસ્તવની અંદર એણે તો બધા જ પુરુષાર્થ પ્રાપ્ત કરી લીધા. કારણ કે જગત બ્રહ્મથી અભિન્ન છે અને હું બ્રહ્મ છું એમ કહે છે, તો પછી જગતના જે પુરુષાર્થો છે બધા પુરુષાર્થો એણે પ્રાપ્ત કરી જ લીધા. તો હવે બધા પુરુષાર્થો એણે પ્રાપ્ત કરી લીધા તમારા બ્રહ્મજ્ઞાનીએ, તો પછી હવે એના માટે કોઈ પુરુષાર્થ તો રહ્યો નહીં. તો કોઈ પુરુષાર્થ ન રહ્યો તો એ પુરુષાર્થનું સાધન કર્મ ક્યાં રહ્યું? અભેદ પક્ષ. એટલે તમને થાય કે અભેદ પક્ષ વળી તો પૂર્વ પક્ષી કેવી રીતે બને? જીવાત્મા પરમાત્મા વચ્ચેનો અભેદ ઐક્ય એ પૂર્વ પક્ષી કેવી રીતે બને? તો આપણો પક્ષ છે, પણ એમનું જુદું છે જરા. એટલે જીવાત્મા પરમાત્મા વચ્ચે અભેદ અર્થાત જીવ અને જગત, મતલબ ઇન શોર્ટ, એ પરમાત્માથી અભિન્ન છે. પરમાત્મા એક, પણ એની અંદર રહેલા જીવો અનેક, એની અંદર રહેલા જગતના પદાર્થો અનેક, એની અંદર રહેલા જુદા જુદા પુરુષાર્થો બધા અનેક, અર્થકામના વિષય બધા અનેક પ્રકારના વર્ણો, અનેક પ્રકારના આશ્રમો, એ બધું અનેક, એ બધું છેવટે એક બ્રહ્મને અંતર્ગત. એમ સમજી ગયા? એટલે આ રીતે
તમારો બ્રહ્મજ્ઞાની જે છે એ વાસ્તવની અંદર એ તો પછી કહે છે કે મને તો બધા પુરુષાર્થ પ્રાપ્ત છે, કારણ કે જગત મારાથી અભિન્ન છે અને સમગ્ર જગતમાં રહેલા બધા પુરુષાર્થો પણ એ છેવટે હું જ છું. તો હવે એને તો કોઈ પુરુષાર્થ સિદ્ધ કરવાનો રહ્યો જ નહીં. તો હવે તમારું કર્મ ક્યાં ગયું? પણ તમારું બ્રહ્મજ્ઞાન અને હવે કર્મનો સમુચ્ચય બતાવો. હવે કર્મ શેના માટે કરવાના? કર્મ કરવાના અર્થ પુરુષાર્થ માટે, કામ પુરુષાર્થ માટે, પુણ્ય પાપ વગેરે માટે. પણ એ તો કહે છે હું બધું હું જ છું, 14 લોકે હું છું ને પુણ્ય પાપે હું છું ને વર્ણાશ્રમ બધા એ પણ હું છું ને બધા પુરુષાર્થે હું છું ને બધું જગતમાં જે છે બધું હું જ છું. પછી કેવું જ પડે એને. એટલે વાસ્તવની અંદર બ્રહ્મણી એવ અવતિષ્ઠત આ જે રીતે બ્રહ્મમાં નિષ્ઠ બને તમારો આ એમનું બ્રહ્મ એમના બ્રહ્મમાં જે નિષ્ઠ બને સમસ્ત વ્યસ્તભૂતસ્ય, જે બ્રહ્મ વાસ્તવમાં સમષ્ટિ અને વ્યષ્ટિ બંનેના રૂપમાં છે. એટલે સર્વ અનન્યત્વ દર્શિન, એટલે સર્વ અનન્યત્વ દર્શિન, બધી જ વસ્તુઓને જગતમાં રહેલી બધી જ વસ્તુઓને પોતાનાથી બ્રહ્મથી અભિન્ન રૂપે જોનારો, કર્મણી કો હેતુ, સમગ્ર જગતમાં ને પોતાનાથી અભિન્ન જોનારો, જગતમાં રહેલા પુરુષાર્થોને પોતાનાથી અભિન્ન જોનારો, અર્થાત સર્વ પુરુષાર્થો મેં પ્રાપ્ત કરી લીધા છે બ્રહ્મરૂપે એવું જાણનારો, એને હવે કર્મનો કયો કર્મણી કો હેતુ, એના માટે હવે કર્મ કઈ રીતે હેતુ બનશે? શેના માટે, શેની સિદ્ધિ માટે કર્મ હેતુ બનશે? ભૃતે જવાબ આપો. ભૃતે નહીં, મતલબ ભૃત હોવું જોઈએ. ભૃત ત્વમ ભૃત, તમે જવાબ આપો. આ મારો જ પ્રશ્ન છે. એટલે હવે સંબંધ ગદ્ય છે 74મા શ્લોકનું, એમાં કહે છે સર્વકર્મ નિમિત્ત સંભવ અસંભવાભ્યામ સર્વકર્મ સંકરશ્ચ પ્રાપ્નોતિ યસ્માદ. અભેદ પક્ષનું ખંડન કરી રહ્યા છે અહીંયા, અને એમ એટલે કે ભેદાભેદવાદીનું ખંડન કરી રહ્યા છે. અને એ અભેદ પક્ષવાદી જે છે, આપણે એવું ગણો ભેદાભેદ પક્ષવાદી છે એમાં અત્યારે અભેદ પક્ષવાદનું ખંડન થઈ રહ્યું છે. અને એની અંદર એ આ વેદાંતિ દલીલ કરે છે કે તમે કહ્યું કે જ્ઞાની જે છે આ રીતે અહમ બ્રહ્માસ્મિ નું જ્ઞાન પ્રાપ્ત કરે છે, જે બ્રહ્મ સમગ્ર જગતને આવરીને રહેલું છે. જગત સત્ય છે એટલે સમગ્ર જગતમાં બધી જે વસ્તુઓ છે એ પણ બ્રહ્મમાં અંતર્ગત છે, માટે એ બધી જગતની વસ્તુ એને પ્રાપ્ત થઈ ગઈ. અને એની અંદર રહેલા 14 લોક જે છે અને આ બધી હ્યુમેનિટી, આખી માનવ જાત, આ બધા વર્ણ અને આશ્રમ ને બધું જ આ બ્રહ્મને અંતર્ગત આવી ગયું. તો તમારા જ્ઞાની જે આ રીતે ક્લેમ કરે છે કે હું બ્રહ્મ છું, ટોટલ મતલબ આ સર્વ કાંઈ હું બ્રહ્મ છું એટલે હું સમષ્ટિ છું, એની અંદર આ બધું જગત પણ આવી ગયું. તો પછી હવે એવી વ્યક્તિને, એવા બ્રહ્મજ્ઞાનીને પૂછવામાં આવે કે તમારો વર્ણ શું છે, તમારો આશ્રમ કયો છે, તમે ગૃહસ્થ છો, સંન્યાસી છો કે બ્રહ્મચારી છો કે વાનપ્રસ્થ છો, તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, શૂદ્ર છો કે વૈશ્ય છો? તો એ શું જવાબ આપશે? શું જવાબ આપશે? કારણ કે બધું જગતના બધા જ વર્ણો હું છું, જગતમાં રહેલા બધા જુદા આશ્રમો, સંન્યાસીઓ, આ તે ફલાણું ઢીકણું બધું એ હું જ છું, કારણ કે હું તો બ્રહ્મ છું. બ્રહ્મ કેવું બ્રહ્મ? જે આ સમષ્ટિ. જ્યારે હું કહી દઉં કે હું ભારત છું દાખલા તરીકે, તો પછી અંદર રહેલું બધું વિવિધતાઓ પણ મારી જ થઈ ગઈ ને. એવી રીતે હું કહું કે હું બ્રહ્મ છું, જેની અંદર આ જગતનો સમાવેશ થઈ ગયો, તો પછી હવે જગતમાં બધા વર્ણ અને આશ્રમો પણ એ હું જ થઈ ગયો ને. તો પછી હું, મને કોઈ પૂછે કે મારો વર્ણ કયો, તમે બ્રાહ્મણ છો કે ક્ષત્રિય છો, કોણ છો? શું જવાબ આપે જ્ઞાની? કશો જવાબ ના આપે. આશ્રમ તમારો કયો, ગૃહસ્થ છો? આ કારણ કે જેટલા ગૃહસ્થો છે એ બધા હું છું, બધા સંન્યાસીઓ જગતમાં એ હું છું, બધા બ્રહ્મચારીઓ હું છું. તો એનો આશ્રમ કયો પણ હવે એ જ્ઞાનીનો, અને આ વર્ણ કયો? બધા બ્રાહ્મણો એ હું જ છું. સમજો તો આપણને એમ થાય કે આ તો વાત આપણે આવું બોલીએ છીએ, પણ ભેદ બહુ મોટો છે ભાઈ, તમને ખબર નથી હજુ. મેં કહી તો દીધું આમ તમને કે એનું બ્રહ્મ જ જુદા પ્રકારનું છે, પણ એનીવે. એટલે તો કહેવાનો આશય એવો છે, તો એ શું જવાબ આપશે? એટલે આ હું બ્રહ્મ છું, બ્રહ્મ સાથે તાદાત્મ્ય કરનારો, સમષ્ટિ સાથે તાદાત્મ્ય કરનારોનું એ જ્ઞાનીનું સ્પેશિયલ ડેઝિગ્નેશન શું? એ સંન્યાસી કે ગૃહસ્થ, એ બ્રાહ્મણ કે ક્ષત્રિય, શું સ્પેશિયલ ડેઝિગ્નેશન શું એનું? અને એ સ્પેશિયલ ડેઝિગ્નેશન નક્કી નહીં થઈ શકે તો પછી હવે તમે તો કહ્યું તો બધા પેલા કર્મોનો સમુચ્ચય કરવાનો છે, વૈદિક કર્મોનો સમુચ્ચય કરવાનું કહ્યું છે.
હવે વૈદિક કર્મનો સમુચ્ચય ક્યાં થશે? વૈદિક કર્મમાં તો તમારું ડેઝિગ્નેશન તમારે કહેવું પડે વેદને કે હું બ્રાહ્મણ છું, તો પછી વેદ કહેજો તારા માટે આ કર્મ છે. પછી તમારે કહેવું પડે કે હું ગૃહસ્થ છું, હા તો કે અગ્નિહોત્ર વગેરે તારા માટે નિત્ય કર્મ છે તું કર. પણ હવે આજ બ્રહ્મજ્ઞાની છે જે બધા વર્ણો અને આશ્રમો ને બધું સાથે જેણે તાદાત્મ્ય કરી લીધું, તાદાત્મ્ય એટલે હા કે હું જ છું આ બધું. હવે એના માટે કોઈ વર્ણન આશ્રમ તો રહ્યો નહીં, તો હવે એવું જ્ઞાન એણે પ્રાપ્ત કરી લીધું, તો હવે કયા કર્મનો એની સાથે સમુચ્ચય કરશો? કયા કર્મો? બ્રાહ્મણના કર્મો એ કરશે, ક્ષત્રિયના કર્મ કરશે, ગૃહસ્થના કર્મ કરશે, કે બ્રહ્મચારીના કર્મ કરશે, વાનપ્રસ્થના ઉપાસનાઓ કરશે? શું કરશે? શું એ કઈ કર્મને મતલબ કયા પ્રકારના કર્મો કરશે? એટલે વાસ્તવની અંદર એટલે એને કદાચ એને જ્ઞાન કર્મનો સમુચ્ચય કરવો હોય તો પણ એણે પોતાએ કયા કર્મો કરવા એના માટે એણે એ જે તે વર્ણ અને જે તે આશ્રમ સાથે તાદાત્મ્ય કરવું પડશે. હવે એ તો કહે છે આ જગત જ હું છું, રાઈટ? તો પછી બધા વર્ણો બધા આશ્રમો હું જ છું, તો પછી હવે પોતાનો તો કોઈ વર્ણ અને આશ્રમ તો રહ્યો નહીં, તો પછી હવે કયા કર્મનું કરશે? જ્ઞાન તો મળ્યું, બ્રહ્મજ્ઞાન છે ને હવે કહો છો તમે જ્ઞાન કર્મ સમુચ્ચય, બીજા કર્મોનો સમુચ્ચય કરવાનો એની સાથે. કયા કર્મનો સમુચ્ચય મને બતાવો. એવા કોઈ કર્મો છે નહીં જે બધા વર્ણવાળા લોકો કરી શકે, એવા કોઈ કર્મો છે નહીં કે બધા જ આશ્રમવાળા કરી શકે. ઇનફેક્ટ સંન્યાસી એ તો કોઈ કર્મ જ વૈદિક કર્મ નથી. હા, પછી ક્યાં બ્રહ્મચારીઓ કેટલા બધા કર્મ કરવા નથી. મોટાભાગના કર્મો તો લગ્ન થયા પછી ગૃહસ્થ જીવનમાં રહેલા છે વૈદિક કર્મો મોટાભાગના. અને એ પાછું એમાંય પાછું બ્રાહ્મણોના માટે અલગ ને ફલાણાના અલગ ને બધું. તમે કહો છો કર્મ જ્ઞાન સમુચ્ચય, કયા કર્મો કરશે એ કહો. એ એણે કર્મ શાસ્ત્ર એને બતાવે એના માટે એણે કહેવું પડે હું બ્રાહ્મણ છું, પછી શાસ્ત્ર કહે તો આ કર્મ કરો. એણે કહેવું પડે કે હું ગૃહસ્થ છું તો આ કર્મ કરું. હવે એ તો બધા જ વર્ણો બધા આશ્રમો જગતમાં પ્રવર્તમાન બધું એ જ છે એમ કહે છે. બ્રહ્મ છું એમ કે, ભારત છું એમ કે ત્યારે બધું થઈ ગયું. ગુજરાતી એ છે ને પેલું એ છે ને પેલું એ બધું એ થઈ ગયું. સમજો આ જરા હું તો એટલા માટે રિપીટ કરું છું કે બ્રહ્મજ્ઞાન એટલે સમજ બ્રહ્મજ્ઞાન તો પછી મોક્ષ જ હોય ને, એમાં કર્મનો સમુચ્ચય ક્યાં? પણ એમનું બ્રહ્મ જ જુદા પ્રકારનું છે ને પછી ક્યાં પ્રશ્ન છે? આવું છે સમજ. આવું કોઈ માને છે? માને જ છે વિશિષ્ટાદ્વૈતીઓથી માની બધા આવું જ માને છે. બ્રહ્મ એટલે નારાયણ, જગત સત્ય છે, જગત નારાયણથી અભિન્ન છે, જીવ પણ સત્ય છે, જીવ પણ બ્રહ્મથી કે નારાયણથી અભિન્ન છે. જીવ જગત બંને નારાયણના અંગ છે, નારાયણ સમષ્ટિ એ બધા વ્યષ્ટિ. જીવ સત્ય, નારાયણ સત્ય, બ્રહ્મ સત્ય, જગત સત્ય, નારાયણ બ્રહ્મ સત્ય. વિશિષ્ટાદ્વૈતીઓ માને જ છે આવું, કશું મિથ્યા છે જ નહીં. પણ એ બધા અંશ છે, ઈશ્વર અંશી છે, સમષ્ટિ છે. જીવ સત્ય છે. કોઈ દિવસે જીવે આવું ભૂલમાં કહેવું નહીં કે હું તો બ્રહ્મ છું, હું તો મારી જાતને જીવ માનતો તો એ તો મિથ્યા હતું. આવું બોલાય જ નહીં. આવું બોલીએ તો નરકમાં જવું પડે કેટલાય જન્મોના જન્મો. પોતાને નારાયણ કહેવાતું હશે કોઈ દિવસ? બ્રહ્મ કહેવાતું હશે ક્યારે? હું જીવ છું જ ને, હું તો બ્રહ્મ છું, નારાયણ છું, આવું બોલાતું હશે ને? હું જગતનું કારણ છું. આવું વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે ભૂલમાં આવું બોલશો નહીં, અને બોલ્યા તો પછી કોગળા કરી નાખો. પહેલાં તમે જીવ જ છો, નારાયણ નારાયણ છે, તમે એનાથી અભિન્ન છો. એ તમને વ્યાપીને રહેલો છો, પણ તમે જીવ છો. બ્રહ્મ એટલે વ્યાપીને રહેલો જ હોય સર્વને. બ્રહ્મ શબ્દનો જ અર્થ છે સર્વને વ્યાપીને રહેવું. માટે જગતને વ્યાપીને રહેલો છે, જીવને વ્યાપીને રહેલો છે, બધું બરાબર છે, પણ તમે જીવ છો. એનીવે મોક્ષ વગેરે પછી વૈકુંઠમાં જવું નહીં. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે એટલે કયા પ્રકારના કર્મો કરશે. અને એ વાસ્તવની અંદર એક અને કોઈ પણ પ્રકારનું કર્મ કરવા જાય તો એને મતલબ કે એણે બધા પ્રકારના કર્મો કરવા પડે. હવે તો બધા વર્ણના અંતર્ગત રહેલા, બધા આશ્રમને અંતર્ગત રહેલા બધા કર્મો કરવા પડે ને. અને તો વાસ્તવની અંદર અને એ શક્ય જ નથી આમ કરવાના પણ. અને એને અહીંયા આચાર્ય કર્મસંકર દોષ કહે છે. કર્મસંકરશ્ચ પ્રાપ્નોતિ. તમે જુઓ 74મા શ્લોકની અંદર સંબંધ ગદ્યમાં કહ્યું કર્મસંકરશ્ચ પ્રાપ્નોતિ, કર્મસંકરતા એને પ્રાપ્ત કરશે. મિક્સર, સંકરતા એટલે બધું મિક્સર, બધા જ પ્રકારના કર્મો. કારણ કે બધા જ કર્મ કરવો પડે, કારણ કે બધા જ વર્ણન આશ્રમ સાથે એણે તાદાત્મ્ય કરી લીધું છે.
અથવા તો પછી એણે એ જો આવી રીતે પોતાનું સ્પેશિયલ ડેઝિગ્નેશન ન બતાવી શકે પર્ટિક્યુલર વર્ણ અને પર્ટિક્યુલર આશ્રમ, તો પછી એણે બધા જ કર્મો છોડી દેવા પડશે, કારણ કે પોતાનું સ્પેશિયલ ડેઝિગ્નેશન નથી બતાવી શકતો. હું ગૃહસ્થ છું કે બ્રાહ્મણ છું કે ફલાણું છું એ બધું બતાવી નથી શકતો, તો પછી એણે કોઈ કર્મ કરી નહીં શકે. ક્યાં તો બધા કર્મ છોડી દેવા પડશે, ક્યાં તો બ્રાહ્મણના કર્મો એને કરવા પડે, વૈશ્યના કર્મ કરવા પડે, ફલાણા ગૃહસ્થના કરવા પડે, બ્રહ્મચારીને કરવા પડે, એ બધું તો કર્મ સંકરતા આવી જાય. અને માટે અભેદ પક્ષની અંદર કર્મ શક્ય નથી, જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી. બહુ બ્રિલિયન્ટલી આચાર્ય આ વસ્તુ, સુરેશ્વર આચાર્યજી આ વસ્તુ કહે છે. સર્વકર્મ નિમિત્ત સંભવ અસંભવાભ્યામ, એટલે વૈદિક કર્મો માટેની જે શરતો જે છે, વર્ણાશ્રમ વગેરે, એ સંભવ અસંભવાભ્યામ એ સંભવિત હોય અથવા અસંભવિત હોય, એટલે સર્વકર્મ નિમિત્ત, નિમિત્ત એટલે બધી કન્ડિશન, વૈદિક કર્મ કરવા માટેની, સર્વકર્મ એટલે અહીં વૈદિક કર્મ કરવા માટેની જે કન્ડિશન છે એ એ સંભવ એટલે એ વાસ્તવની અંદર એને પ્રાપ્ત થાય છે. કેમ? કારણ કે જ્ઞાની જે છે એ બધા જ વર્ણો અને બધા જ આશ્રમવાળો છે, માટે આખો કર્મકાંડ વિભાગ જે છે એના માટે સંભવિત થઈ ગયું. બધા કર્મો એને કરવા પડે, બ્રાહ્મણના એને વગેરે અથવા અસંભવ, કારણ કે એવું તો કરી ના શકાય અને શક્ય નથી ને કરીએ ના શકાય. તમારે પોતાનું ડેઝિગ્નેશન બતાવવું પડે શાસ્ત્રને, અને એના આધારે તમને શાસ્ત્ર ચીંધે આ કર્મ કરો, તો એ તો આ બતાવી નહીં શકે, તો પછી કર્મ અસંભવ, એને માટે કર્મ શક્ય જ નહીં બને. એટલે જ્ઞાની જે છે એક વર્ણ અને આશ્રમવાળો વગરનો થઈ ગયો એમ કહો તો એના માટે કોઈ કર્મ શક્ય નહીં બને. અને જ્ઞાની બધા વર્ણ અને બધા આશ્રમવાળો થઈ ગયો, બધા સાથે તાદાત્મ્ય કરી, તો પછી બધા જ કર્મો એને કરવા પડશે, એ શક્ય નહીં બને. કર્મ સંકરતા આવી જાય, કરે તો પણ કર્મ સંકરતા આવી જાય, જે ન કરવા જોઈએ એ પણ એણે કરે. બ્રાહ્મણના કર્મો કરે ને પછી ક્ષત્રિયના કર્મો કરે ને પલાણું, એ ન થઈ શકે. માટે સર્વકર્મ સંકર પ્રાપ્નોતી, આવું મિક્સિંગ થઈ જાય. અથવા સર્વકર્મ અભાવ પ્રાપ્નોતી, કોઈ કર્મ શક્ય ન બને, કારણ કે પોતે કહેવું પડે હું તો કોઈ વર્ણનો નથી, કોઈ આશ્રમવાળો નથી, એવું કહેવું પડે, તો પછી કોઈ કર્મ ન થઈ શકે. યસ્માત એ વસ્તુ પછી સમજાવે છે, જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.